નમસ્કાર, જોહાર. વાત કરીશું આપણે તાપી જિલ્લાના પદમ ડુંગરીની. પદમ ડુંગરીનું નામ આવે એટલે લોકોના મનમાં પ્રકૃતિ અને સુંદરતા અને નદી નાળા યાદ આવી જાય. કારણ કે પદમ ડુંગરી કેમ્પ સાઇટ પ્રખ્યાત છે, ગુજરાતભરમાં પ્રખ્યાત છે. 2 થી 3 રાજ્યના લોકો પદમ ડુંગરીની પ્રકૃતિ માણવા માટે આવે છે. પણ પદમ ડુંગરીની હાલત છેલ્લા 3 વર્ષથી ખૂબ જ દયનીય પરિસ્થિતિમાં છે. છેલ્લા 3 વર્ષથી કર્મચારીઓ પણ ઘટતા જાય છે અને પદમ ડુંગરી કેમ્પ સાઇટની આવક હાલમાં એકદમ તળિયા ઝાટક થઈ ગઈ છે. શરૂઆતમાં પદમ ડુંગરી કેમ્પ સાઇટ ખૂબ જ ઇન્કમ કરી આપતી ગુજરાતની મોડેલ કેમ્પ સાઇટ હતી વન વિભાગની. ગુજરાતમાં ક્યાંય પણ કેમ્પ સાઇટ બનાવી હોય તો પદમ ડુંગરી કેમ્પ સાઇટનો ઉદાહરણ આપવામાં આવતું હતું. એને મોડલ કેમ્પ સાઇટ તરીકે ઓળખાવવામાં આવતી હતી. લોકો અહીંયા સલાહ અને સૂચન લેવા આવતા હતા. કારણ કે આ કેમ્પ સાઇટ 2005માં પ્રશિક્ષણ બનાવવામાં આવ્યું હતું અને 2009માં કેમ્પ સાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું, એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પણ ત્યારબાદ છેલ્લા 2019 પછી કોરોના પછી જે કેમ્પ સાઇટની હાલત જે થઈ છે, આજે એટલી ગંભીર પરિસ્થિતિમાં છે કે કેમ્પ સાઇટ આજે ઓક્સિજન પર ચાલે છે. પદમ ડુંગરીની કેમ્પ સાઇટ ખૂબ જ પ્રખ્યાત અને સહેલાણીઓ માટે અને સુરતીઓ માટે, આજુબાજુના વિસ્તારના લોકો માટે એક વન ડે પિકનિકનું એક ઉત્તમ સ્થાન અને ઉત્તમ સ્થળ છે. કારણ કે અહીંયા સુવિધાઓથી ભરપૂર હતું. પણ અત્યારની પરિસ્થિતિ જોવા જઈએ તો પદમ ડુંગરી કેમ્પ સાઇટ ફક્ત ઓક્સિજન ઉપર શ્વાસ લઈ રહી છે. મારી એક્ઝેક્ટ તમે આ બાજુ જોઈ શકો છો, ગાડીનું પાર્કિંગ છે, પેલી બાજુ બસનું પાર્કિંગ છે અને આ બાજુ પાર્કિંગ છે. પણ જે રીતે સહેલાણીઓની ભરમાર હોવી જોઈતી હતી, એ સહેલાણીઓની ભરમાર કેમ્પ સાઇટ ઉપર હાલમાં નથી. એનું કારણ શું છે એ આપણે આજે જાણીશું. ડેવલપમેન્ટના ઘણા વર્ષો બાદ પણ આજે પ્રદર્શન કક્ષ છે, કોઈને ખબર નથી પ્રદર્શન કક્ષ ક્યાં છે. કારણ કે ટુરિસ્ટો સીધા અહીંથી જ એમ જતા રહેતા હોય છે. પ્રદર્શન કક્ષ 2 વાર રિનોવેટ થઈ ચૂક્યો છે, પણ લોકો જોઈ નથી શકતા. કારણ કે રસ્તો ઓપોઝિટ છે, પ્રદર્શન કક્ષ બાજુમાં રહી જાય છે અને ખબર જ નથી પડતી. ટુરિસ્ટ સીધા અહીંથી એન્ટ્રી લે છે, ટિકિટ લઈને સીધા જતા હોય છે કેમ્પ સાઇટની અંદર. પણ કેમ્પ સાઇટના હજુ પણ ઘણા ડેવલપિંગ બાકી છે. પાણીના તમે સગવડ જોઈ શકો છો. અહીંયા પાણીનું જે સગવડ છે, પાણીનું સગવડ હાલની તારીખે બંધ અવસ્થામાં છે, કુલર પણ નથી. જે કેમ્પ સાઇટ ઉપર દિવાળીના 15 દિવસ તમને ગાડી પાર્ક કરવાની જગ્યા નથી મળતી. અહીં તમને ફરવા માટે અને હરવા માટે જગ્યા નથી મળતી, એવી પરિસ્થિતિ હોય છે. અહીંયા આ પાથવે જે છે, આરોગ્ય વન સુધી પહોંચવાનો જે પાથવે છે, પાથવે ઉપર એટલું બધું ટુરિસ્ટ હોય છે કે લોકો અહીંયા જોવા માટે આવતા હોય છે, કુદરતને માણવા માટે આવતા હોય છે. પણ આજે એ રસ્તો વેરાન છે. એનું કારણ શું છે? કેમ કોઈ નથી આવતું? વન વિભાગના કયા એવા અધિકારી છે, કયા એવા અધિકારીના લીધે આજે આ લાખો અને કરોડો રૂપિયા કમાતી કેમ્પ સાઇટ વેરાન પડી છે? એનું મેન્ટેનન્સ માટે કરોડો રૂપિયા આવે છે. મેન્ટેનન્સના કરોડો રૂપિયા ક્યાં જાય છે? ફક્ત અને ફક્ત મેન્ટેનન્સ થાય છે. મેન્ટેનન્સ સિવાય બીજું કંઈ જ નથી કરતા આ વિસ્તારમાં. મોટા મોટા બિલ મૂકવાના અને મેન્ટેનન્સ કરવું, એના સિવાય કોઈ વસ્તુ થતું નથી એવું લાગે છે. સુંદર મજાનો ગેટ છે, પણ ટુરિસ્ટના નામે કોઈ જ નથી. આરોગ્ય વન તરફ જવા માટે અહીં એક સુંદર મજાનો પુલ છે, પણ પુલની હાલત અત્યારે એવી છે કે તમે પુલ ઉપરથી પસાર નહીં થઈ શકો. કારણ કે પુલના પાટિયા સડી ગયા છે. પુલ ઉપરથી જો પહેલી બાજુ તમારે જવું હોય તો તમે નહીં જઈ શકો. અહીંયા વન વિભાગના કર્મચારી અને સ્ટાફ દ્વારા ચોકડી મારવામાં આવી છે કે આ પુલ અત્યારે ભયવહક છે, પાટિયા સડી ગયા છે, પાટિયા અમુક નથી એટલે તમે પડી શકો છો. એના માટે આ પુલને પણ અત્યારે બંધ કરવામાં આવ્યો છે. પણ જ્યારે ખૂબ મોટી ગ્રાન્ટ આવતી હોય છે અને જ્યારે આવા ટુરિસ્ટને આકર્ષવા માટેના જે સ્થળો છે એમાં ખર્ચો કરાતો નથી અને ફક્ત કેમ્પ સાઇટના રૂપિયા ક્યાં જાય છે એ ખબર નથી પડતી. કારણ કે આવા આકર્ષણો ટુરિસ્ટને ખેંચવા માટે ખૂબ જ જરૂરી છે, પણ એ આકર્ષણોને અત્યારે ગ્રહણ લાગી ચૂક્યું છે. અહીંયાથી 10 થી 12 જેટલા રૂમો છે. અહીંયા લોકો રાત્રિ રોકાણ કરે છે અને ત્યારબાદ અહીંયા ભોજન જમવામાં આવે છે. અને જે ટુરિસ્ટો આવે છે ફરવા માટે, શનિ રવિ સૌથી વધારે ટુરિસ્ટ હોય છે, વીકલીમાં વધારે હોય છે. જ્યારે વેકેશન હોય છે ત્યારે અહીંયા ટુરિસ્ટોનો ભરમાર હોય છે.
આજે પણ આપણે અહીંયા જ આવ્યા છે ઇકો ટુરિઝમ સેન્ટર પદમ ડુંગરીની જે કેમ્પ સાઇટની જે કેન્ટીન છે એ કેન્ટીનના માલિક સાથે વાત કરીશું કે આજની તારીખમાં લોકો કેટલા જમવા આવે છે અને પહેલા અને અત્યારની શું પરિસ્થિતિ હતી આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. અહીંયા લોકો કેન્ટીનમાં જમવા બેઠા છે અને અહીંથી સુંદર દ્રશ્યો તમને જોવા મળી રહ્યા છે કારણ કે ટુરિસ્ટ પ્લેસ એવો છે કે અહીંયા લોકોનું આકર્ષણનું કેન્દ્ર છે. સુરતના સૌથી વધારે આવે છે, બરોડા, અમદાવાદ અને ગાંધીનગરથી પણ લોકો આવતા હોય છે અને આ કુદરતની જે વેકેશનના સમયમાં કેમ્પ સાઇટ પર લાખો રૂપિયાની ઇન્કમ થતી હતી, પણ આજે સરકારના નિયમો, અધિકારીઓની તાનાશાહી અને અધિકારીઓના નવા નવા નિયમ કેમ્પ સાઇટમાં હલવાતા ગયા અને કેમ્પ સાઇટ હાલમાં વેરવિખેર પરિસ્થિતિમાં ઊભી છે. કેમ્પ સાઇટ આદિવાસી વિસ્તારમાં છે. આદિવાસી લોકોને જીવન જીવવા માટે, પોતાની રોજીરોટી કમાવા માટેનું એક ઉત્તમ અને સરળ સાધન હતું, પણ કેમ્પ સાઇટથી લોકોને, ત્યાંના આદિવાસીઓને ઇન્કમ થતી હોય એવું અત્યારે કોઈ પરિસ્થિતિમાં દેખાઈ નથી આવતું. અત્યારે કેમ્પ સાઇટમાં જે રીતે વેકેશન છે છતાં પણ કાગડા ઉડે છે. જ્યારે 2 વર્ષ અગાઉ તમને 15 દિવસ દિવાળીનું વેકેશન હોય છે ત્યારે ગાડી પાર્કિંગ કરવાનો ટાઈમ નથી મળતો, ગાડી પાર્કિંગ કરવાની જગ્યા તમને નથી મળતી. હાલમાં કેમ્પ સાઇટમાં કોઈ જ પબ્લિક નથી, કોઈ જ ટુરિસ્ટ નથી, કોઈ વિઝિટર નથી. અધિકારીઓ નવા નવા નિયમ લાગ્યા છે કે પ્લાસ્ટિકનો કચરો બેન કરવો, પ્રકૃતિને નુકસાન થાય છે, પણ મારે એ જ અધિકારીઓને સવાલ છે કે શું તમારી ઓફિસમાં પ્લાસ્ટિક નથી આવતું? તમારી ઓફિસમાં એસી છે, એસીથી પોલ્યુશન નથી થતું? તમારી ઓફિસમાં જે પેપર બેગ હોય છે એ પ્લાસ્ટિકની બેગ હોય છે, એ પ્લાસ્ટિક નથી કહેવાતું? પણ કેમ્પ સાઇટ આદિવાસી વિસ્તારમાં છે, ત્યાં નિયમો થોપી દેવામાં આવ્યા છે અને તમારી ઓફિસમાં જે પ્લાસ્ટિક વપરાય છે, જે એસી વપરાય છે, એના લીધે પ્રકૃતિને નુકસાન થાય છે, એની જવાબદારી કોની? અહીં આદિવાસીઓ નાની મોટી રોજગારી મેળવી રહ્યા છે. આ કેમ્પ સાઇટ થકે ત્યાં નિયમો થોપી દેવામાં આવ્યા છે, ઇકો ટુરિઝમનું નામ આપી દેવામાં આવ્યું છે, ઇકો સેન્સિટિવ ઝોનનું નામ આપી દેવામાં આવ્યું છે અને પ્લાસ્ટિકથી પ્રદૂષણ થશે એ વાત કરવામાં આવે છે અને આદિવાસીઓની રોજીરોટી છીનવાઈ રહી છે. કેમ્પ સાઇટના નવા નવા નિયમો, કેમ્પ સાઇટમાં 50 રૂપિયા જેટલી ફી રાખવામાં આવી છે. તહેવારો ટાઈમે, વેકેશન દરમિયાન, શનિ રવિ દરમિયાન, ત્યારે ટુરિસ્ટો 50 રૂપિયા ખર્ચીને કેમ્પ સાઇટની અંદર તો જાય છે, પણ ફક્ત ને ફક્ત તૂટેલી ભંગાર હાલતમાં એમને જોવા મળે છે. એક નદી જોવા મળે છે અને બાકી અહીંયા કંઈ જ જોવા નથી મળતું. સુંદરતા છે એને માનવા માટે આવતા છે. આપણી સાથે કેન્ટીનના સંચાલક છે. સાહેબ, તમારું નામ? ભદ્રેશભાઈ. ભદ્રેશભાઈ, પહેલા જે કેમ્પ સાઇટ ચાલતી હતી અને અત્યારમાં કેટલો ફરક આવ્યો છે? અત્યારના સાહેબ પહેલા તો ઘણું પબ્લિક બી આવતો હતો, અત્યારે પબ્લિક ઓછું છે. પબ્લિક ઓછું આવે છે અને અત્યાર સુધી અત્યારે કેટલા વાગ્યા છે? 12:30 જેવા થયા, 12:30 1 વાગ્યા છે. તમે અત્યાર સુધીમાં કેટલા લોકોને થાળી પીરસી આપી? કેટલા લોકો તમારા ત્યાં કેન્ટીનમાંથી જમી ગયા? અત્યારે તો ખાલી 5-10 જણ જમીન ગયેલા હે સાહેબ, પણ આગળ જે ચાલતો ત્યારે 100 ની આસપાસ નીકળી જતી હતી. 100 ની આસપાસ નીકળી જતો. એટલે 2 વર્ષથી બહુ મોટો ફટકો છે. એનું કારણ શું કે તમારા વિસ્તાર વિકાસ થતો નથી? અહીંયા વિકાસ થવાના છે પણ હજુ થયા નથી, ખાલી વાયદા ચાલે છે. ઓકે, સંચાલક સાથે આપણે વાત કરીને એમણે એ જ કહ્યું છે કે જ્યારે શરૂઆતના પાછલા 2 વર્ષની વાત કરીએ તો પાછલા 2 વર્ષમાં તમને કદાચ અહીંયા જ્યાં જગ્યા હું ઊભો છું ત્યાં તમને ઊભા રહેવાની જગ્યા ન મળે, જમવા માટે તમારે વેઇટિંગ લિસ્ટમાં ઊભું રહેવું પડે, એ પરિસ્થિતિ હતી. પણ છેલ્લા 2 થી 3 વર્ષ બાદ આની પરિસ્થિતિ એવી છે કે આ કેમ્પ સાઇટ અત્યારે હાલમાં વેન્ટિલેટર પર અને ઓક્સિજન પર ચાલી રહી છે. પદમ ડુંગરી કેમ્પ સાઇટ માટે જે એડવેન્ચર એક્ટિવિટી જે છે, એડવેન્ચર એક્ટિવિટી અત્યારે એકદમ ખસ્તા હાલતમાં છે. તમે જોઈ શકો છો ટ્રી વોકવે બનાવ્યો છે, એડવેન્ચર એક્ટિવિટીની બધી એક્ટિવિટી છે, પણ અત્યારે ભંગાર હાલતમાં છે. તમને હું બતાવવાનો પ્રયત્ન કરીશ. આ જે એડવેન્ચર એક્ટિવિટી છે એમાં છેલ્લા 4 વર્ષ કોરોના બાદ બધું જ અહીંયા સડી અને પડતર અવસ્થામાં છે. તમે જોઈ શકો છો લાખો રૂપિયાના ખર્ચે, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે લાખો રૂપિયાના ખર્ચે બનાવેલી આજે જે આ વસ્તુ જે છે એડવેન્ચર એક્ટિવિટી છે, આજે ખસ્તા હાલતમાં છે, સડી ગઈ છે, ઉતારી નથી એવી હાલત છે. એનું કારણ એક તે પણ જણાવી દઉં છું કે જ્યારે અમુક મોટા મોટા હાદસા થયા છે જેને લીધે આ એડવેન્ચર એક્ટિવિટી બંધ કરવામાં આવી હતી, પણ જ્યારે જે અધિકારી દ્વારા એડવેન્ચર એક્ટિવિટીના લાખો રૂપિયા ખર્ચીને અહીંયા મૂકવામાં આવી, સ્થાપિત કરવામાં આવી,
ત્યારબાદ એના ઉપર કેમ કોઈ કારણ લાવવામાં ન આવ્યું, એને કેમ ચાલુ ન કરવાનું? કારણ કે એ સારામાં સારી લોકોને આકર્ષણ માટેની એડવેન્ચર એક્ટિવિટી હતી, પણ આ જે એડવેન્ચર એક્ટિવિટી પણ અહીંયા તમે જોઈ શકો છો એકદમ ખસ્તા હાલતમાં છે. બેન, તમારું નામ? મારું નામ છાયાબેન કૌશિકભાઈ ચૌધરી. છાયાબેન, અહીંયા રસોઈ કઈ રીતે થાય છે? રસોઈ અમે વૈદિક આપીએ છીએ કે જે લોકોને અત્યારે પેલા ફાસ્ટ ફૂડ ખાઈને લોકો બીમાર પડે છે, તો અમે એવો વિચાર કર્યો છે કે જે દેશી ખાવાનું ખવડાવીને લોકોને પ્રોત્સાહન આપીએ કે દેશી ખાવામાં અત્યારે મજા છે. જે પરંપરાગત રીતે વર્ષો જૂની અહીંયા બનાવતા લોકો એ જ રીતે તમે અહીંયા બનાવીને લોકોને પીરસો. તો કેટલા લોકો જમવા આવે છે? વેકેશનના સમયે કેટલા લોકો આવે છે? શનિ રવિના દિવસે કેટલા આવે છે અને આડા દિવસે કેટલા આવે છે? જે ગયા વર્ષનું પબ્લિક હતું એના કરતા આ વર્ષે તો 50% પણ નથી. 50% પણ નથી. અને શનિ રવિ પબ્લિક આવે છે? શનિ રવિ ઓછું છે, એકદમ ઓછું છે, એકદમ ઓછું છે, 25% જેવું છે. અને આ વર્ષે જે દિવાળીનું વેકેશન શરૂ થયું છે, 2 દિવસ થયા છે, તો તમને કેવું લાગે છે? આજે દિવાળીનો ભાઈ બીજ 9 વર્ષ છે આજે, તો આજના દિવસે જે પબ્લિક હોવું જોઈતું છે એ દેખાતું નથી. તમારી કેન્ટીન બી ખાલી પડી છે. હા, તો ગયા વર્ષ કરતા તો બહુ જ ઓછું છે. બહુ જ ઓછું છે. એટલે બહુ જ ઓછું છે. એનું કારણ શું? કે અહીંયા સરકાર ડેવલપ નથી કરતી કે પછી? એટલે થોડું જે લોકોને જોઈએ છે તે અહીંયા મળતું નથી, ખાલી નેચરલ છે. અને છોકરાઓને થોડુંક રમવાનું હોય કે છોકરાઓ થોડુંક મજા લે એ રીતનું હોય તો અહીંયા માણસો વધી શકે છે. હા, અને આગલા વર્ષે તમે આ સમયે આટલા ટાઈમે કેટલા લોકો તમારા ત્યાં જમવા આવતા? ગયા વર્ષે તો અમને જમવાનો પણ ટાઈમ નહોતો મળતો. તમને આખો દિવસમાં 80 ને 100 જણ, કે સાંજનું હોય તો અમારે 100 થી ઉપર વટી જાય. 100 થી ઉપર એટલે આખો દિવસમાં તમારે 200 ડીશ જેટલી જતી હતી. આ વખતે એની સામે ખાલી 25% છે. 25% છે. હા, લોકો ટુરિસ્ટ આવવાનું એકદમ ઓછું છે. એકદમ ઓછું છે, એકદમ ઓછું. હા, 2 વર્ષ અગાઉના ડેટા જોઈએ તો 2 વર્ષ અગાઉ દિવાળીના 15 દિવસમાં ટુરિસ્ટ પદમનુગરી ઇકો ટુરિઝમની ઇન્કમ 10 થી 15 લાખ રૂપિયા જેટલી હોય છે, અને હાલમાં વાર્ષિક 15 લાખ ઇન્કમ થવા ગઈ છે. એટલે તમે વિચાર કરો કે આ કેમ્પ સાઇટ કોના પાપે, કયા અધિકારીના નવા નિયમના લીધે આજે પદમનુગરી ઇકો કેમ્પ સાઇટ ભંગાર હાલતમાં છે, ઓક્સિજન પર જીવે છે, વેન્ટિલેટર પર છે. પણ અધિકારીઓ મેન્ટેનન્સના નામે પણ કરોડો રૂપિયા આવે છે. મેન્ટેનન્સ કરે ક્યાં છે? અને કે મેન્ટેનન્સ કરતા જાય છે પણ સામે ઇન્કમ કેમ નથી આવતી? જે બ્યુટિફિકેશન કરવાનું હોય છે, નેચરલ બ્યુટિફિકેશન કરવાનું હોય છે, તે નેચરલ બ્યુટિફિકેશન કોઈ પણ કરતું નથી. ફક્ત અને ફક્ત રૂપિયા કમિશનના ક્યાંથી મળે છે એવા જ આયોજન કરી એનું જ મેન્ટેનન્સ કરવામાં આવે છે. બાકી કેમ્પ સાઇટમાં તમે આજની તારીખે ફરવા જાઓ તો ફક્ત અને ફક્ત એકદમ તૂટેલી અને ભંગાર હાલતમાં તમને કેમ્પ સાઇટ જોવા મળશે. કેમ્પ સાઇટની મુલાકાત કરી અને કેમ્પ સાઇટના દ્રશ્યો તમે જોઈ શકો છો. લોકો સાથે વાત કરી એના ઉપરથી તમે અંદાજો લગાવી શકો છો કે કેમ્પ સાઇટની આ ભંગાર અને દયનીય પરિસ્થિતિ માટે જવાબદાર કોણ? ફક્ત અને ફક્ત વન વિભાગ જવાબદાર છે. કારણ કે વન વિભાગે બેદરકારી એટલી બધી દાખવી છે આ પદમનુગરી કેમ્પ સાઇટ ઉપર કે જ્યારે ઇન્કમ કરતી હતી પદમનુગરી કેમ્પ સાઇટ ત્યારે લાખો રૂપિયા ટકાવારી ઈડીસી પાસે લીધી છે, પણ હાલમાં કોઈ પણ પ્રોજેક્ટ મૂકીને કેમ્પ સાઇટને ફરી પાછી ઝગમગતી કરવાનો કોઈ જ પ્લાન નથી. ફક્ત અને ફક્ત વાતો થાય છે. જે આરએફઓ છે કેમ્પ સાઇટના, એ આરએફઓ પણ છેલ્લા 2 થી 3 વર્ષથી ચાર્જમાં જ મુકાય છે. પરમિનન્ટ કોઈ આરએફઓ નથી, જેના લીધે પણ કેમ્પ સાઇટની હાલત ખૂબ જ ગંભીર છે.